તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારી સ્કૂલો ખોલવાના તો નજીક દિવસ આવી રહ્યા છે, એટલા માટે આપણે જોઈએ અત્યારે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5મો ચેપ્ટર બીજું. હવે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5મો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.2 ની વિડીયો ના જોઈ હોય અને સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 થી 4 ની વિડીયો ના જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5માનો પહેલો. આમાં કુલ 4 દાખલા છે. પહેલા આપણે પહેલો દાખલો કરીશું, પછી બીજો, ત્રીજો અને ચોથો. તો ચાલો કરીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે જેમ આગળના દાખલા કર્યા એમાં આપણે કોમન કાઢતા હતા. તો આ બંનેમાં કોમન શું છે તો કે x. તો અહીંયા આપણે લખીએ x વર્ગ. આપણે અહીંયા x વર્ગ કોમન લીધો છે કૌંસમાં x માઇનસ 2. હવે આ જે કૌંસ છે એને પછી આપણે લખી દઈશું, અહીંયા માઇનસ છે તો માઇનસ x માઇનસ 2. હવે આ x છે અને આ x છે, આ x અહીંયા આવી ગયો, આગળ કશું નતું તો આપણે અહીંયા 1 મૂકી શકીએ તો કે હા. પછી શું કરવાનું, અહીંયા x વર્ગ છે કૌંસમાં x માઇનસ 2 માઇનસ 1 x માઇનસ 2. હવે આ બે જે કૌંસ છે એને એમાંથી બે કૌંસને આપણે એકવાર અહીંયા લખી દઈશું. તો લખીશું x માઇનસ 2 અને આ જે x વર્ગ માઇનસ 1 છે એનું આપણે કૌંસ બનાવી દેવાનું તો કે x વર્ગ માઇનસ 1. હવે આ જે x વર્ગ x માઇનસ 2 છે એ એવા ને એવા લખી દઈશું અહીંયા. તો લખી દઈએ x માઇનસ 2 એવા ને એવા. પછી આ જે છે x વર્ગ માઇનસ 1 એને આપણે માઇનસમાં પણ લખીશું અને પ્લસમાં પણ લખીશું. તો આપણો જવાબ આવી જશે તો કે x માઇનસ 1 x પ્લસ 1. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો દાખલા નંબર 1 નો જવાબ આવી ગયો છે. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ગણવા માટે આપણે સિમ્પલ જેમ આપણે આગળના દાખલામાં કરતા હતા એવી રીતે પહેલા આપણે -1 લઈશું. તો પહેલા આપણે -1 લઈશું. જો જવાબ 0 ના આવે તો +1 લેવાનું. આ આપણે આગળના દાખલામાં કર્યું નથી, અત્યારે આપણે આ દાખલામાં કરીએ. સોરી, મારાથી ભૂલમાં બોલાઈ ગયું. હવે અત્યારે આપણે કરવાનું છે પહેલા જ્યાં જ્યાં x આપે છે ત્યાં આપણે પહેલા -1 લઈશું. જો જવાબ 0 આવે તો આપણે એવું કહી શકીએ કે -1 લીધા છે આપણે. અને જો જવાબ 0 ના આવે તો પછી આપણે +1 લઈશું. પહેલા આપણે લઈએ -1. તો અહીંયા લખીએ -1 નો ઘન માઇનસ 3 કૌંસમાં -1 નો વર્ગ માઇનસ 9 કૌંસમાં -1 માઇનસ 5. હવે અહીંયા -1 નો ઘન છે તો કે -1 થઈ, માઇનસ 3 એવા ને એવા, -1 નો વર્ગ એટલે કે 1 માઇનસ. હવે અહીંયા છે પ્લસ માઇનસ થઈ જશે, માઇનસ તો અહીંયા માઇનસ ના સોરી અહીંયા પ્લસ માઇનસ થઈ જશે, પ્લસ અહીંયા પ્લસ, પછી 9 એકા 9 પ્લસ -5. તો હવે આપણે અહીંયા શું થશે, અહીંયા આપણે શું થઈ જશે 3 એકા 3. તો અહીંયા આપણે મળી જશે -1 માઇનસ 3 એકા 3 એટલે કે 3 પ્લસ 9 -5. તો હવે આપણને અહીંયા જેટલા બી માઇનસના પદો મળ્યા છે એ માઇનસના પદોનો આપણે સરવાળો કરી દઈશું. તો 5 છે, 3 છે અને 1 છે. તો 3 માં 1 ઉમેરીએ તો કે 4, પણ કેવા -4. હવે 5 છે એમાં 4 ઉમેરીએ તો કે 9 થાય. તો આપણને મળે અહીંયા -9. તો અહીંયા રહ્યું શું તો કે +9. તો અહીંયા આપણે લખીએ +9. માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, -9 માંથી 9 જાય એટલે કે કેટલા રહે તો કે 0. તો મેં તમને કહ્યું હતું કે આપણે -1 લઈશું પહેલા, અને જો તેમાં 0 આવી ગયો તો આપણે એવું કહી શકીએ કે અહીંયા -1 લીધો છે આપણે. તો અહીંયા આપણને મળી ગયા 0. તો હવે આપણે શું કરવાનું, તો હવે આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવાનો. તો એ કરવા માટે અહીંયા આપણે કરીશું, પહેલા તો આમ કરીશું, પછી અહીંયા આ સમીકરણ છે પહેલા આપણે અહીંયા લખી દઈએ x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ માઇનસ 9x માઇનસ 5. તો હવે શું કરવાનું આપણે કે પહેલા તો અહીંયા આપણે લાઈન દોરીએ. હા, તો હવે શું કરવાનું આપણે અહીંયા એવું કરવાનું કે આપણે અહીંયા સહગુણક લેવાનું. તો સહગુણક મેળવતા આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા છે. તો x ની આગળ કંઈ નથી તો આપણે શું મૂકવાનું અહીંયા તો કે 1. પછી આ x વર્ગની આગળ શું છે તો કે -3. તો અહીંયા લખવાનું -3. પછી અહીંયા x ની આગળ શું છે તો કે -9. તો એ -9 અને -5. હવે શું કરવાનું તો કે આપણે અહીંયા 0 લાવવા માટે -1 નો ઉપયોગ કરે. તો
તો અહીંયા આપણે શું લખવાનું તો કે -1 લખ્યું. હવે આપણે કોઈ પણ સંખ્યાનો સંક્ષિપ્ત ભાગાકાર કરીએ એટલે કે કોઈ પણ સંખ્યા જ્યારે પણ આપણે આવું કરીએ ત્યારે આપણે શું કરવાનું ત્યારે આપણે 1 ના નીચે પહેલા તો 0 જ લેવાના 0 જ. પછી આપણે શું કરવાનું આ એકનો ગુણાકાર 1 સાથે કરીએ તો 1 આવે અહીંયા પહેલા તો આપણે અહીંયા દોરી દઈએ. હવે અહીંયા 0 માંથી 1 ઉમેરે તો અહીંયા આવશે 1. અહીંયા આનો ગુણાકાર થઈ જશે -1 + 1 નો થઈ જશે ગુણાકાર. તો હવે અહીંયા આપણે જો -1 લીધા તો આપણને મળી ગયા 0. હવે આપણે શું કરવાનું તો હવે આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવાનો સંક્ષિપ્ત ભાગાકાર કરવાનો. તો એ કરવા માટે આપણે પહેલા અહીંયા સમીકરણ લખી લીધું છે. પછી આપણે શું કરવાનું તો પહેલા આપણે આમ કરીશું અને પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એટલે કે અહીંયા આ સમીકરણ બંને એક જ છે. એમાં તમે જોઈ શકો છો આપણે અહીંયા હવે સહગુણક શોધવાના છે. તો સહગુણક તો આપણે આગળના દાખલામાં શીખી ગયા છે. તો એમાં x ની આગળ છે કશું તો કે ના તો અહીંયા આવશે 1. પછી આ x² છે એના આગળ છે -3 તો અહીંયા આવશે -3. પછી છે -9 x ના આગળ તો કે -9. પછી છે -5. હવે આપણે શું કરવાનું તો આપણે આવી રીતે જ્યારે પણ કરીએ સંક્ષિપ્ત ભાગાકાર તો એમાં આપણે અહીંયા 1 હોય એના નીચે આપણે 0 જ મૂકવાનું. અહીંયા કોઈ પણ સંખ્યા હોય આપણે 0 તો મૂકવાનો જ. હવે આપણે 0 લાવવા માટે કઈ સંખ્યાનો ઉપયોગ કર્યો તો કે -1. તો આપણે અહીંયા -1 લખી દેવાનું -1. હવે શું કરવાનું હવે 1 નો સરવાળો 0 સાથે તો 1 માં 0 ઉમેરે તો કેટલા થાય તો કે 1. હવે આ 1 છે એનો ગુણાકાર આપણે આ 1 સાથે કરી દેવાનો તો કે -1 અને +1 1 ગુણ્યા 1 તો જવાબ શામાં આવ્યો તો કે માઇનસમાં તો અહીંયા -1 આવ્યા. હવે આ જે 3 છે અને એમાં 1 ઉમેરે તો માઇનસ થઈ જશે પ્લસ. તો 3 છે એમાં 1 ઉમેરે તો આપણને મળશે 4. તો અહીંયા થઈ ગયા -4. કેમ -4 કારણ કે આપણે માઇનસ થાય પ્લસ તો થાય પણ અહીંયા આપણે મોટી સંખ્યાની નિશાની મૂકવી પડે એટલે. હવે 1 નો ગુણાકાર સાથે 4 સાથે તો 1 ચોકું 4 પણ માઇનસ થઈ જશે પ્લસ તો અહીંયા +4 આવશે. તો અહીંયા આપણે +4 લખીએ. હવે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. હવે 9 માંથી આપણે 4 કાઢવાના તો 9 માંથી 4 જાય તો 4 પછી 5 6 7 8 9 તો 5 થયા. તો અહીંયા આપણને મળ્યા 5 પણ કેવા તો કે -5. હવે આ 1 છે એનો ગુણાકાર 5 સાથે કરવાનો તો 1 × 5 તો માઇનસ થઈ જશે પ્લસ. તો અહીંયા આપણને મળ્યા +5. હવે -5 અને +5 માંથી એટલે -5 અને +5 એટલે કે માઇનસ થાય. તો 5 માંથી 5 જાય તો કેટલા મળે આપણને તો કે 0. અહીંયા પણ આપણને 0 મળે અને અહીંયા પણ 0 મળે. તો હવે શું કરવાનું ધ્યાન આપજો. અહીંયા આપણે શું કરવાનું પહેલા તો આપણે લખવાનું કૌંસમાં x + 1 કારણ કે આપણે અહીંયા જે 1 લીધો એને આપણે x + 1 કરી દેવાનું. પછી શું કરવાનું તો આપણે લખવાનું આ જે 1 છે એને આપણે કરવાનું 1x². પછી આ -4 છે એના પાછળ આપણે x લગાવી દઈશું તો કે -4x -5 એમને એમ લખવાના. પહેલા આપણે શું કર્યું તો કે આ જે 1 છે x + 1 આ 1 છે એનો આપણે અહીંયા લખી દીધા. પછી આ જે 1 છે એના આપણે x² માં આપી દીધા માઇનસ આ -4 છે એના પાછળ આપણે 4 લગાવી દીધા અને 5 અચળ એવી રીતે. પછી અહીંયા આપણે શું કરવાનું તો તમે જોઈ શકો છો અહીંયા x + 1 છે અહીંયા આપણે કૌંસ કરી દઈએ. હા તો અહીંયા તમે જોઈ શકો છો આપણે શું કર્યું અહીંયા -1 છે તો અહીંયા આપણે +1 લખ્યા x ની સાથે. અહીંયા જો +1 હોત તો અહીંયા આપણે -1 લખત. તો અહીંયા આપણે લખ્યા x + 1. પછી કૌંસમાં આ જે 1 છે એને આપણે x² આપી દીધો -4 અહીંયા 4 હતા તો એના પાછળ આપણે x લગાવી દીધો. પછી -5 એવા ને એવા. તો હવે આપણે શું કરવાનું હવે જેમ આપણે આગળના દાખલાઓમાં કરતા હતા આ જે પહેલી સંખ્યા છે અને છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર તો એ થશે 1 × 5. હવે એવી કઈ સંખ્યા કે જેનો ગુણાકાર કરવાથી આપણને 5 મળે પણ બાદબાકી અહીંયા માઇનસ છે એટલે બાદબાકી કરવાથી આપણને 4 મળે તો કે 5 × 5. તો અહીંયા લખીએ આપણે 5 × 5 અને 5 - 1 = 4. તો અહીંયા આપણને 4 મળી ગયા. હવે આપણે શું કરીશું તો હવે આપણે લખીશું 1x² પછી -5. તો આ જે આપણને મળ્યો તો અહીંયા આપણે 1x² લખ્યો. હવે શું કરવાનું આપણે 4x નહીં લખવાનું. હવે આપણે લખવાનું -5x
માઇનસ 1x અને માઇનસ 5 આપણે થોડા નજીક લખી દઈએ -5 ને, હા -5. તો હવે આપણે અહીંયા શું કરવાનું, અહીંયા તમે જોઈ શકો છો આ x + 1 છે એ આપણે છેક નીચે સુધી લખીશું અને અહીંયા શું થઈ જશે, અહીંયા પ્લસ માઇનસ થઈ જશે, પ્લસ તો અહીંયા આપણે આવશે પ્લસ, તો અહીંયા થઈ ગયા આપણે પ્લસ. હવે આપણે શું કરીશું, આપણે અહીંયા કરીશું કે પહેલા તો લખી દઈએ x + 1 કારણ કે આ છેક નીચે સુધી રહેશે. હવે શું કરવાનું, અહીંયા આપણે શું કરવાનું, અહીંયા આપણે x કોમન કાઢ્યા તો x કોમન કાઢે તો એમાં આપણને મળી જશે x પછી કૌંસમાં x - 5. હવે આનું આ જ કૌંસ આપણે પાછું સાઈડમાં લખી દઈશું x - 5. અહીંયા x નો આ x છે તો એ આપણે અહીંયા લઈ લીધો તો રહ્યું શું, તો કે તો અહીંયા આવી જશે 1. હવે શું કરવાનું, હવે આપણે કરીશું x + 1. હવે આ જે કૌંસ છે x - 5 એ આપણે લખી દઈએ પહેલા તો કે x - 5 પછી આ જે x છે અને આ +1 છે એનું આપણે કૌંસ બનાવી દઈશું. આપણો જવાબ આવી ગયો તો કે x + 1. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે x + 1 કૌંસમાં x - 5 કૌંસમાં x + 1. તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો આ તો કેટલો મોટો દાખલો છે, પણ આપણે પ્રોપર રીતે સમજીને આ દાખલો ગણીએ તો આપણા મગજમાં આ દાખલો રહી જશે. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3 પણ આના જેવો સેમ જ છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણને આપ્યું છે x3 + 13x² + 32x + 20. હવે દાખલા નંબર 3 કેવો છે, જેમ આપણે દાખલા નંબર 2 માં કર્યું એવી રીતે સેમ ટ્રીક આપણે દાખલા નંબર 3 માં અપનાવવાની છે. તો પહેલા આપણે લઈએ -1 અને જો જવાબ 0 ના આવે તો પછી આપણે લઈશું +1. તો પહેલા આપણે લઈએ -1 -1 નો ઘન પ્લસ 13 એવા ને એવા -1 નો વર્ગ પ્લસ 32 એવા ને એવા -1 પ્લસ 20. તો હવે અહીંયા -1 નો ઘન શું થાય તો કે -1 પ્લસ 13 એવા ને એવા -1 નો વર્ગ એટલે કે 1 પ્લસ અહીંયા શું થશે તો કે તો અહીંયા આપણને શું મળ્યું તો કે અહીંયા આપણને મળ્યું -1 પ્લસ 13, અહીંયા 1 નો વર્ગ થશે, -1 નો વર્ગ થશે 1. હવે આ જે પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો કે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો અહીંયા આવી ગયા માઇનસ. હવે આ 32 છે તો 32 એકા 32 થઈ જશે, 32 પ્લસ 20. હવે આપણે શું કરવાનું, તો અહીંયા આપણે -1 છે તો -1 લખીએ, પ્લસ 13 એકા થઈ જશે 13 -32 પ્લસ 20. હવે અહીંયા જેટલા પણ માઇનસના પદો છે એટલે કે અહીંયા -1 છે અને -32 છે તો આ બંનેનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરીએ તો કે 32 માં 1 ઉમેરીએ તો કે 33 થાય, પણ આપણે સંખ્યા મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ, તો અહીંયા આપણને મળ્યા -33. હવે આ 13 છે અને 20 આ બંને પ્લસમાં છે, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળે, તો પણ આપણને 33 જ મળે. તો અહીંયા મળી ગયા +33. હવે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો 33 માંથી 33 જાય તો કે કેટલા રહે તો કે 0. તો હવે પાછું આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવાનું. તો એમાં આપણે શું કરીશું, તો અહીંયા આપણે સાઈડમાં કરીએ સંક્ષિપ્ત ભાગાકાર. પહેલા આપણે આ સમીકરણ લખી લઈએ x3 + 13x² + 32x + 20. હવે આપણે શું કરવાનું, જેમ આપણે આગળના દાખલામાં કર્યું એ જ રીતે અહીંયા આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવાનું. તો x ના આગળ કંઈ નથી તો આપણે 1, પછી આ છે +13 તો +13, પછી છે +32 તો 32, +20 તો +20. હવે આપણે શું કરવાનું, હવે મેં તમને કહ્યું હતું કે આપણે અહીંયા -1 લીધો તો આપણને 0 મળે, તો અહીંયા આપણે શું લખવું પડે તો કે -1, તો અહીંયા -1. હવે અહીંયા આપણે શું મૂકવું પડશે તો કે 0. દરેક વખત જ્યારે આપણે આવું કરીએ તો અહીંયા 0 મૂકવો પડશે. હવે 1 માં 0 ઉમેરે તો કે મળે 1. હવે આ -1 છે એનો ગુણાકાર આના સાથે, તો કે -1 એનો ગુણાકાર આના સાથે કરીએ તો આપણને મળશે -1. તો અહીંયા આપણે લખીએ -1 એકા 1 પણ કેવા તો કે -1. પછી આપણને અહીંયા -1 મળ્યા તો આપણે 13 ના અંદર 13 માંથી 1 જાય તો કેટલા રહે તો કે 12, કે અહીં પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો અહીંયા મળ્યા આપણને 12. હવે આ 12 નો ગુણાકાર 1 સાથે તો 12 એકા 12, 12 એકા 12, તો અહીંયા આપણને મળ્યા 12 એકા 12 પણ કેવા તો કે માઇનસ. હવે આપણે શું કરવાનું, આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. હવે 32 માંથી 12 જાય તો કેટલા રહે, 32 માંથી 12 જાય
તો 12 પછી આપણે ગણીએ 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 20 તો અહીંયા આપણને મળ્યા 20 તો અહીંયા આપણે લખીએ 20 પણ કેવા તો કે -20 હવે આ જે છે અહીંયા આપણને મળ્યા +20 સોરી અહીંયા આપણને મળ્યા +20 હવે આ -1 છે એનો ગુણાકાર આપણે 20 સાથે કરીએ તો કે 20 21 પણ કેવા -20 તો અહીંયા આપણને મળ્યા -20 હવે અહીંયા થઈ જશે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ તો 20 માંથી 20 જાય તો કેટલા રહે તો કે 0 હવે આપણે શું કરવાનું તો આમ આપણે જેમ પહેલા દાખલામાં કર્યું એવી રીતે અહીંયા લખીએ x + 1 કારણ કે અહીંયા -1 છે એટલે અહીંયા આપણે +1 મૂક્યો જો અહીંયા +1 હોત તો અહીંયા આપણે -1 મૂકત હવે શું કરવાનું તો આ 1 છે એને આપણે આપી દેવાનું 1 વર્ગ 1x² પછી આ જે 12 છે એ આપણે અહીંયા લખી દેવાના તો કે +12x + 20x ના 20 ને આપણે x ને આપવાના 20 અચળ જ રહેશે હા તો અહીંયા આપણે શું કરીશું હવે આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર તો એમાં આપણને મળી જશે 1 × 20 = 20 20 એકા 20 21 20 એકા 20 તો હવે આપણે શું કરવાનું કે આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેનો સરવાળો જેનો ગુણાકાર કરવાથી આપણને 20 મળે પણ તેની સરવાળો કરવાથી એટલે કે ના સોરી અહીંયા તેનો આપણે બાદબાકી કરવાથી આપણને 20 મળે તો એવી સંખ્યા છે તો કે અહીંયા માઇનસ નહીં આવે પ્લસ આવશે સોરી મારાથી ભૂલમાંથી ચેકાઈ ગયું હવે અહીંયા આપણે કરવાનું છે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી આપણને 20 પણ મળે અને સરવાળો કરવાથી આપણને 12 મળે કારણ કે અહીંયા 12 છે એટલે આપણને 12 મળે તો એવી સંખ્યા છે કે 10 દુ 20 તો અહીંયા થઈ જશે 10 દુ 20 અને આપણને મળી ગયા 20 હવે આ 10 નો ગુણાકાર 10 + 2 કરી દઈએ તો કે 12 તો અહીંયા આપણને મળી ગયા 12 તો હવે આપણે શું કરીશું આ x + 1 છે અને આપણે છેક નીચે સુધી રાખીશું એ આવતા જ રહેશે x + 1 પછી 1x² પ્લસ અને અહીંયા +20 હવે આ વચ્ચે છે તો આપણે લખી દઈએ અહીંયા 10x + 2x અહીંયા પ્લસ પ્લસ થઈ જશે પ્લસ એટલે અહીંયા આપણે મૂક્યા પ્લસ હવે આપણે અહીંયા x + 1 લખીએ પહેલા તો પછી આ બંનેમાંથી કોમન શું નીકળશે તો કે x તો અહીંયા આપણે લખીએ x કૌંસમાં બીજા કૌંસમાં લખીએ x - x + 10 તો આ કૌંસ છે આપણે બીજી વાર અહીંયા લખી દઈશું તો કે x + 10 અહીંયા પ્લસ છે તો પ્લસ આ બે x હતા એમાંથી આ જે x છે આપણે અંદર લઈ લીધા તો રહ્યું શું તો કે 2 તો અહીંયા આપણે લખી દઈએ 2 હવે આપણે શું કરવાનું હવે આપણે કૌંસ લખી દેવાના તો આ જે પહેલા છે એને લખી દઈએ x + 1 લખી દઈએ આપણે પછી બીજી વખત આપણે લખવાનું આ જે બે કૌંસ છે x + 10 એને આપણે એકવાર લખી દઈશું x + 10 પછી આ જે x છે અને +2 છે એનો આપણે કૌંસ બનાવી દઈશું તો આપણો જવાબ આવી જશે તો કે આ x છે x + 2 એનું કૌંસ બની ગયું તો આપણો જવાબ આવી ગયો x + 1 કૌંસમાં x - x + 10 કૌંસમાં x + 2 તો અહીંયા આપણો બીજા દાખલાનો જવાબ આવી ગયો છે સોરી અહીંયા આપણો ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો છે હવે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 પણ આપણે દાખલા નંબર 1 ના જેમ આપણે ટ્રીક અપનાવી શકીએ તો એમાં આપણે શું કરવાનું છે આપણે પહેલા કોમન કાઢીશું તો કે કોમન કાઢવા આપણે શું કરવું પડશે આપણે અહીંયા મળી જશે y² કોમન પછી અહીંયા રહ્યું શું તો કે 2y + 2y ના પાસે કશું નથી તો 1 મૂકી શકાય હવે આ કૌંસ આપણે પછી લખી દઈશું 2y + 1 અહીંયા માઈનસ છે તો માઈનસ હવે 2 એકા થઈ જશે 2 તો અહીંયા 1 બરાબર હવે આપણે શું કરીશું આ 2y + 1 છે એ આપણે એકવાર લખી દઈશું અહીંયા 2y + 1 એ કૌંસ લખ્યું આપણે પછી આપણે લખીશું y² - 1 તો તમે એવું ના વિચારતા કે અહીંયા આપણો જવાબ આવી ગયો અહીંયા આપણો જવાબ હજુ આવ્યો નથી અહીંયા આપણે લખ્યું y² - 1 તો હવે આપણે શું કરીશું આ 2y + 1 કૌંસ છે એ લખી દઈશું અને આ જે 2y 2 નો વર્ગ - 1 છે એ આપણે પ્લસ પણ લખીશું અને માઈનસ પણ લખીશું તો આપણો જવાબ આવી જશે 2y 2 નો વર્ગ - 1 વર્ગ નહીં લખીએ તો ચાલશે એમાંય વર્ગ લખવાનો આવતો તો છે જ નહીં ઉપર લખ્યું તો થઈ ગયું આપણે
હવે અહીંયા થઈ જશે y-1 અને y+1. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 2y+1 y-1 y+1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.3 પૂરો થાય છે. મળીએ તમને સ્વાધ્યાય 2.4 ના પહેલા દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.